ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ગયા લેક્ચરમાં આપણે સહકારી મંડળીનો અભ્યાસ શરૂ કર્યો હતો અને સહકારી મંડળીના લક્ષણો ભણ્યા હતા. હવે આપણે સહકારી મંડળીના ફાયદા, સહકારી મંડળીના ફાયદાનો આજે આપણે અભ્યાસ કરીશું. તો એક વસ્તુ સમજો કે સહકારી મંડળી જે છે એ શરૂ કરવાથી શું ફાયદો થાય. બરાબર છે. આપણે પહેલા જોયું હતું કે સહકારી મંડળીનો મુખ્ય ઉદ્દેશ સેવાનો છે. એમાં જે સભ્યો જોડાયેલા છે કે સેવાના ઉદ્દેશથી જોડાયેલા હોય છે તે લોકો સભ્યોના આર્થિક ઉત્કર્ષ માટે જોડાયેલા લોકોને લાભ થાય એના માટે મંડળી શરૂ કરે છે. તો એ મંડળી શરૂ કરવાના ફાયદામાં પહેલો મુદ્દો સરળ સ્થાપના વિધિ. સહકારી મંડળીની જે સ્થાપના વિધિ છે એ ખૂબ જ સરળ છે. 10 કે તેથી વધુ વ્યક્તિઓ ભેગા થાય, માત્ર 10 વ્યક્તિઓ, અને સ્વૈચ્છિક રીતે સંગઠનની સ્થાપના કરી શકે છે. બરાબર છે. સહકારી મંડળીના કાયદા પ્રમાણે નોંધણી કરાવવી પડે, પણ 10 થી વધુ વ્યક્તિઓ ભેગા થાય અને સહકારના ઉદ્દેશથી આવી મંડળી શરૂ કરે. આના માટે કાયદાની કોઈ લાંબી અટપટી વિધિમાંથી પસાર થવું પડતું નથી. બીજું એટલે જો સરળ સ્થાપના વિધિમાં સહકારી મંડળીની સ્થાપના માટે લાંબી કાયદાકીય વિધિની જરૂર નથી. માત્ર 10 વ્યક્તિઓ સ્વૈચ્છિક રીતે સંગઠિત થઈને સહકારી મંડળીના રજિસ્ટર પાસે નોંધણી કરાવી શકે છે. બીજું કાયમી અસ્તિત્વ. સહકારી મંડળીનું જે અસ્તિત્વ છે એ કાયમી છે. કાયમી એટલે મંડળીની જ્યારથી સ્થાપના થાય ત્યારથી મંડળીનો અંત આવે. એટલે કે કેવું છે કે મંડળી એકવાર શરૂ થાય પછી ગમે તેટલા સભ્યો બદલાય, મંડળીને કોઈ અસર થતી નથી. જૂના સભ્યો જશે, નવા સભ્યો આવશે, કારણ કે મંડળી છે એ સભ્યો કરતા અલગ છે. એટલે મંડળી કાયમી અસ્તિત્વ ધરાવે છે, એ સભ્યો કરતા અલગ છે. એટલા માટે એટલે મંડળીના અસ્તિત્વને કોઈ અસર થતી નથી. તો સહકારી મંડળીને તેની નોંધણી થતાં તેના સભ્યોથી અલગ કાયદેસરનું અસ્તિત્વ મળે છે. સભ્યોના મૃત્યુ, નાદારી કે રાજીનામું આપવાને કારણે મંડળીના અસ્તિત્વને આંચ આવતી નથી. આંચમાં મંડળી લાંબુ આયુષ્ય ભોગવે છે. પછી ત્રીજું ખુલ્લું સભ્યપદ. સહકારી મંડળીના જે સભ્યો છે, સમાન હિત ધરાવતી વ્યક્તિઓ માટે સભ્યપદ ખુલ્લું છે. ખુલ્લું સભ્યપદ એટલે કોઈ પણ ધર્મ, જાતિ, જ્ઞાતિના ભેદભાવ વિના કોઈ પણ વ્યક્તિ મંડળીનો સભ્ય બની શકે. મંડળીના સભ્ય માટે કોઈ જાતિ, જ્ઞાતિનો કોઈ ભેદભાવ કોઈ વ્યક્તિ સાથે રાખવામાં આવતો નથી. પછી સભ્યોની મર્યાદિત જવાબદારી. સહકારી મંડળીના જે સભ્યો છે એની જવાબદારી કેવી હોય છે? મર્યાદિત, એટલે કે લિમિટેડ. કેટલી જવાબદારી? તો કે એમની પાસે જેટલા શેર છે એટલી. બરાબર છે. મંડળી બંધ થાય, પડતામાં જાય, તેવામાં ડૂબી જાય, સભ્યોને કોઈ અસર થતી નથી. કારણ કે એમને તો શું, ધારો કે મેં કોઈ મંડળીમાં હું જોડાયેલો, મેં 1500 રૂપિયાના શેર લીધેલા, મંડળી બંધ થાય તો મારે એમ સમજવાનું કે મારા 1500 રૂપિયા ગયા. બીજું મારે કશું મારી મિલકત કઈ દેવું ભરપાઈ કરવા ચૂકવ આપવા પડતા નથી. એટલે સહકારી મંડળીના સભ્યોની જે જવાબદારી છે એ મંડળીના ખરીદેલા શેર પૂરતી જ મર્યાદિત રહે છે. પછી પાંચમું સરકારી સહાય. હવે સમજો તમે, મંડળીનો હેતુ સેવાનો છે, સમાજને મદદરૂપ થવાનો છે. હવે મંડળી સમાજ માટે અસ્તિત્વમાં આવતી હોવાથી, મંડળી સમાજના લોકોને મદદરૂપ થતી હોવાથી જે સહકારી મંડળી છે એને સરકાર મદદ કરે છે, સહાય આપે. કારણ કે આ એક એવું સંગઠન છે
કે જેની રચના સમાજના ઉત્કર્ષ માટે થયેલી છે, સમાજના વિકાસ માટે થયેલી છે. એટલે સરકાર પણ મંડળીને સહાય કરે છે. એટલે જો મંડળીને સભ્યલક્ષી અને સમાજલક્ષી કાર્યો કરવા માટે સરકાર દ્વારા નાણાકીય સહાય આપવામાં આવે. આવી સહાય લોન, અનુદાન કે સબસિડી સ્વરૂપે હોય છે. લોન હોય, અનુદાન હોય કે સબસિડી સહાય આપવામાં આવે છે. પછી લોકશાહી વહીવટ. તો સહકારી મંડળીનો જે વહીવટ છે લોકશાહી ઢબે ચાલે છે. લોકશાહી ઢબે એટલે સહકારી મંડળીના જે સભ્યો છે એ બધા જ મંડળીના વહીવટમાં ભાગ લે છે, ચર્ચા વિચારણા કરે છે. કોઈ પણ સભ્ય પોતાનો મત રજૂ કરી શકે છે. દરેકને પોતાનો મત રજૂ કરવાની સ્વતંત્રતા છે અને બધા ભેગા થઈ ચર્ચા વિચારણા કરે અને નિર્ણય લે છે. એટલે સહકારી મંડળીમાં લોકશાહી ઢબે વહીવટ ચાલે છે. જો અને મંડળીના સભ્યો હોય ને સભ્ય દીઠ એક જ મત આપવાનો અધિકાર હોય. પછી 5000 શેર કોઈ વ્યક્તિ પાસે હોય તો પણ એક મત આપી શકે અને એક શેર હોય તો પણ એક જ મત આપી શકે. એટલે દરેક સભ્યો સમાન છે, કોઈ ઊંચું નથી અને કોઈ નીચું નથી. એટલે જો મંડળીના સભ્યને વ્યક્તિ દીઠ એક જ મત આપવાનો, નિર્ણયો બહુમતીથી લે, દરેક સભ્યને ચૂંટણીમાં ઊભા રહેવાનો, મત આપવાનો, ચર્ચામાં ભાગ લેવાનો અને પોતાના પ્રતિનિધિ ચૂંટવાનો અધિકાર છે. સભ્યો દ્વારા ચૂંટાયેલ કારોબારી સમિતિ લોકશાહી ઢબે મંડળીનો વહીવટ ચલાવે છે. પછી ઓછો વહીવટી ખર્ચ. સહકારી મંડળીમાં વહીવટી ખર્ચ જે છે ઓછો આવે, કારણ કે જે મંડળીના સભ્યો છે એ માનદ સેવા આપે છે ફ્રીમાં, અને એ સભ્યો છે એ પોતે જ સેવા આપતા હોવાથી મંડળીમાં ખર્ચો કેવો થશે? ઓછો થશે. કારણ કે મંડળીના સભ્યો પોતે જ મંડળીનું સંચાલન કરે છે અને સભ્યો પોતે જ સંચાલન કરતા હોવાથી જે ખર્ચો છે એ કેવો આવે છે? ઓછો આવે છે. જો સહકારી મંડળી કરકસરના સિદ્ધાંતોને વરેલી છે. સંચાલનમાં સભ્યોની માનદ સેવા મળે છે. વહીવટ પણ કરકસરથી ચાલે છે અને જાહેરાત ખર્ચ કરવો પડતો નથી. નિશ્ચિત ગ્રાહક વર્ગ. સહકારી મંડળીનો ગ્રાહક વર્ગ પણ નિશ્ચિત છે. મોટા ભાગે મંડળીના જે સભ્યો છે એ જ એના ગ્રાહકો હોય છે. એટલે મંડળીના સભ્યો જ ગ્રાહકો હોવાથી કોઈ નવા ગ્રાહકો બનાવવાની કોઈ જરૂર પડતી નથી. એટલે સહકારી મંડળી જેનો ગ્રાહક વર્ગ પણ નિશ્ચિત છે. મંડળીના સભ્યો જ એના ગ્રાહકો હોય છે. જો મોટા ભાગે સભ્યો જ ગ્રાહક હોય છે, સભ્યો નિશ્ચિત હોય છે અને તેમને વસ્તુઓનું વેચાણ થાય છે. વેપારી સંસ્થાઓ સામે સબળ હરીફ. તો મંડળી એ વેપારી સંસ્થાઓ સામે કેમ સબળ હરીફ છે? કારણ કે સહકારી મંડળી જે છે એ એના જે સભ્યો છે, બરાબર છે, મંડળી છે એ સહકારી મંડળી છે વેપારી સંસ્થાઓ સામે કેમ હરીફ છે? તો કે મંડળી છે એ લોકોને વસ્તુ ઓછા ભાવે પૂરી પાડે. જો વેપારી સંસ્થા જે નફા માટે કામ કરે છે ત્યારે મંડળી એ સેવા માટે કામ. એટલે પહેલા લોકોનું શોષણ કરે છે, જેને આમાં લોકોને વસ્તુ ઓછા ભાવે મળે છે. એટલે એક વેપારી સંસ્થા સામેનો એક હરીફ છે કે જે લોકોને વસ્તુ ઓછા ભાવે પૂરું પાડે છે. બરાબર છે. હવે
એની પછીનો મુદ્દો જો વેપારી સંસ્થાઓ કેટલીક વાર વધુ નફો કમાવાની લાલચમાં ભેળસેળ, છેતરપિંડી, કાળા બજાર વગેરેને પોષે. જો વેપારી સંસ્થા નફા માટે કામ કરે એટલે ઘણીવાર એ નફો મેળવવાની લાલચમાં ભેળસેળ કરશે, છેતરપિંડી કરશે, કાળા બજાર કરશે. સહકારી મંડળની સભ્યોને આર્થિક ઉત્કર્ષ, સામાજિક અને આર્થિક ન્યાયની ખાતરી આપતી હોવા ઉપરાંત વેપારી સંસ્થાઓ દ્વારા આચરવામાં આવતી ગેરરીતિઓથી મુક્ત હોવાથી વેપારી સંસ્થાઓ સામે સબળ હરીફ તરીકે ઊભી રહી શકે છે. સમાજ માટે કલ્યાણકારી પ્રવૃત્તિઓ. સહકારી મંડળી હવે યાદ રાખો, સમાજ એના નફા અને અનામત ભંડોળમાંથી. જો આમ તો સહકારી મંડળીનો હેતુ સેવાનો છે, પણ એને જે નફો થતો હોય એ નફો એ સમાજના હિત માટે વાપરે છે. સમાજના લોકોને વસ્તુઓ ઓછા ભાવે આપવા માટે ઉપયોગ કરે છે. એટલે સહકારી મંડળી છે એ સમાજ માટે કેવી પ્રવૃત્તિઓ કરે છે? કલ્યાણકારી. કારણ કે જે વસ્તુઓ છે એ સમાજના લોકોને ઓછા ભાવે પૂરી પાડે છે. તો જો સહકારી મંડળીનો તેમના નફા અને અનામત ભંડોળમાંથી સમાજ માટે કલ્યાણકારી પ્રવૃત્તિઓ હાથ ધરે છે. ઓછા મૂલ્ય અથવા વિના મૂલ્યે તબીબી નિદાન કેમ્પ યોજે છે. ઓછા મૂલ્યે અથવા વિના મૂલ્યે તબીબી નિદાન કેમ્પ યોજે છે. દવાખાના, શાળા, બાગ બગીચાની સેવા ઊભી કરે છે અને જાળવણીની વ્યવસ્થા કરે છે. દવાખાના બનાવે છે, બરાબર છે, બગીચાઓ બનાવે છે, શાળાઓ બનાવે છે અને એને જાળવે છે નફા અને અનામત ભંડોળમાંથી. આ રીતે સમાજને મદદરૂપ થાય છે. પછી લોકશાહીની તાલીમ શાળા. આજે મંડળીને લોકશાહીની તાલીમ શાળા શા માટે કહેવામાં આવે છે? તો સમજો, સહકારી મંડળીનો જે વહીવટ છે એ લોકશાહી ઢબે થાય છે અને જે વ્યક્તિ મંડળીમાં જોડાય છે એને લોકશાહીના તમામ પાઠો શીખવા મળે છે કે લોકો માટે, લોકો દ્વારા, લોકો વડે શાસન કેવી રીતે ચાલે, કેવી રીતે તમે સમાજને મદદરૂપ થઈ શકો. એ બધા પાઠ છે એ મંડળી દ્વારા વ્યક્તિ શીખી શકે છે. એટલા માટે આને લોકશાહીની તાલીમ શાળા કહેવામાં આવે છે. જો મંડળીના સંચાલનમાં લોકશાહીનું પ્રાધાન્ય છે. મૂડી કરતા માનવીને મહત્વ આપવામાં આવે છે. માણસોનું મહત્વ વધારે છે, મૂડીનું મહત્વ ઓછું છે. સભ્યોનું મહત્વ જળવાઈ રહેતું હોવાથી લોકશાહી જીવંત રહે છે. આથી સહકારી મંડળી લોકશાહી વ્યવસ્થાના આદર્શ સિદ્ધાંતોનું શિક્ષણ આપતી તાલીમ શાળા છે. અને છેલ્લે સભ્યોનો આર્થિક ઉત્કર્ષ અને વિકાસ. સભ્યોનો આર્થિક ઉત્કર્ષ. સહકારી મંડળી તેના સભ્યોના આર્થિક વિકાસમાં મહત્વનું યોગદાન આપે છે. દાખલા તરીકે ગ્રાહકોની સહકારી મંડળી. હવે સભ્યોનો આર્થિક ઉત્કર્ષ, આજે જે ગ્રાહકોની સહકારી મંડળીઓ છે એ એના સભ્યોને ઓછા ભાવે વસ્તુઓ પૂરી પાડે છે. એટલે એનો ઉદ્દેશ શું છે? સભ્યોનો આર્થિક ઉત્કર્ષ કરવો અને વિકાસ કરવો. જો ગ્રાહકોની સહકારી મંડળીઓ સભ્યોને રોજબરોજના વપરાશની યોગ્ય ગુણવત્તાવાળી વસ્તુઓ વાજબી ભાવે પૂરી પાડે છે. મધ્યસ્થીઓ દ્વારા ગ્રાહકોનું થતું આર્થિક શોષણ અટકાવે છે. આ જ પ્રમાણે ઉત્પાદકોની સહકારી મંડળી, જો ગ્રાહકોની સહકારી મંડળીઓ સસ્તા ભાવે ગ્રાહકને વસ્તુ આપે છે, તો ઉત્પાદકોની જે સહકારી મંડળીઓ છે એ સભ્યોને કાચો માલ, સાધનો, ઓજારો વગેરે વાજબી ભાવે પૂરા પાડે છે. નાના ઉત્પાદકો સરળતાથી ઉત્પાદન કરી આર્થિક ઉન્નતિ કરી શકે. ખાંડ, દૂધ, ચર્મ, કપાસ જેવા છે કે સહકારી મંડળીઓનો ખૂબ વિકાસ થયેલો છે. હવે આ મંડળી છે એના આપણે બધા ફાયદા જોયા. હવે આપણે મર્યાદાઓ જોવાની છે. તો યાદ રાખો, આમાંથી તમારે 6 થી 7 મુદ્દા, કોઈ પણ 6 થી 7 મુદ્દા તૈયાર કરવાના છે
હવે આપણે સહકારી મંડળીની જે મર્યાદાઓ છે એ સમજીએ છીએ। તો જો સહકારી મંડળીની મર્યાદા, પહેલું મૂડીની મર્યાદા। તો સહકારી મંડળી છે એ બહુ મર્યાદિત મૂડી મેળવી શકે, મોટા પાયે મૂડી મેળવી શકતી નથી, કારણ કે સહકારી મંડળી જે છે એના શેરનો ભાવ ખૂબ જ નીચો હોય છે અને વળી જે લોકો આર્થિક રીતે નબળા લોકો છે મોટા ભાગે એવા જ લોકો મંડળીમાં જોડાતા, એટલે સહકારી મંડળી જેમ કંપનીઓ મોટા પાયે શેર બહાર પાડીને મૂડી મેળવે, મૂડી નહીં મેળવી શકે, કારણ કે કંપની મંડળીના શેરની કિંમત ખૂબ જ નીચી રાખવામાં આવે છે, બરાબર છે। અને વળી ગમે તેટલા શેર ખરીદો મત તો એક જ આપવાનો, એટલે લોકોને વધુ શેર ખરીદવાનું પણ કોઈ આકર્ષણ હોતું નથી। તો જો વધુ મૂડી એકઠી કરવાનું મુશ્કેલ છે, શેરની ઓછી કિંમત, સભ્યો આર્થિક રીતે નબળા વર્ગના અને સભ્યથી મતાધિકાર હોવાથી વધુ શેર ખરીદવાનું આકર્ષણ ઓછું રહેવાને કારણે મૂડીની મર્યાદા રહે છે। બીજું, કાર્યક્ષમ વહીવટનો અભાવ। સહકારી મંડળીમાં કાર્યક્ષમ વહીવટ થઈ શકતો નથી, કારણ કે મોટા ભાગના સભ્યો છે વહીવટ કરે, અને એ મોટા ભાગના સભ્યો એવા હોય છે કે જે ઓછું ભણેલા હોય અથવા ઓછી આવડત ધરાવતા હોય છે, અને આવા સભ્યો વહીવટ ચલાવતા હોવાથી એને માનદ સેવા આપે છે, કારણ કે લોકો સેવા આપે છે એના બદલામાં 1 રૂપિયો નથી લેતા। એટલે આ કારણસર સહકારી મંડળી છે એમાં જે કાર્યક્ષમ ઢબે જે વહીવટ થવો જોઈએ, સારી રીતે જે વહીવટ થવો જોઈએ થઈ શકતો નથી। જો સભ્યોના પ્રતિનિધિ જેવા મંડળીના સંચાલકો માનદ સેવા આપે છે, માનદ સેવાને કારણે તેઓ મંડળીના સંચાલન અને વહીવટ પ્રત્યે અંગત રસ ન પણ દાખવે। માનદ સેવા એટલે ફ્રીમાં સેવા, બરાબર, અને પરિણામે તેમાં અંગત રસ ન પણ દાખવે। ઉપરાંત તેમની પાસે વિશિષ્ટ જ્ઞાન, ધંધાકીય અનુભવને સમયનો અભાવ હોઈ શકે તો પણ મંડળીના વહીવટમાં બિનકાર્યક્ષમતા પ્રવેશે છે, જૂથબંધી અને અંગત હિતને કારણે ગેરવહીવટ સર્જાય છે। ત્રીજું, રાજકીય હસ્તક્ષેપ। સહકારી મંડળીના રોજબરોજના કામમાં રાજકીય હસ્તક્ષેપ જોવા મળે। ભલે આમ કહેવાય એવું કે ભાઈ રાજકારણ, ધર્મ, સમાજ કે પણ ખરેખર કોઈ પણ મંડળી હોય છે એમાં કોઈને કોઈ પક્ષનું પ્રભુત્વ હોય, પછી ભાજપ હોય કે કોંગ્રેસ હોય, મોટા ભાગે કોઈને કોઈ પક્ષનું પ્રભુત્વ મંડળી ઉપર જોવા મળે છે, બરાબર। તો જો વિવિધ રાજકીય પક્ષો મંડળી પર પોતાનું વર્ચસ્વ મેળવવા માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પ્રયત્ન કરતા હોય, મંડળી રાજકીય અસર નીચે કામ કરે ત્યારે ધંધાકીય સ્વાતંત્ર્ય જોખમાય, પરિણામે લોકશાહીના મૂલ્યો જોખમાય અને સભ્યો વચ્ચે અસહકાર। ઘણી વખત અંદરો અંદર સભ્યો વચ્ચે ઝઘડાઓ થાય છે, અસહકારનું વાતાવરણ ઊભું થાય છે, સભ્યોમાં વફાદારીનો અભાવ હોય, સભ્યોમાં પરસ્પર કુસમ, સંઘર્ષ, જૂથબંધી, સ્વાર્થ વૃત્તિ પ્રવેશે ત્યારે સહકારની સંસ્થામાં અસહકારનું નિર્માણ થાય। એટલે જ્યારે અભાવ હોય, પરસ્પર કુસમ હોય, સંઘર્ષ ઊભો થાય, જૂથબંધી અને સ્વાર્થ વૃત્તિ આવે, અને આ બધાને પરિણામે સહકારી મંડળી સમાન હિત ધરાવતી વ્યક્તિઓનું સંગઠન હોવા છતાં સહકારનો લાભ મેળવી શકતા નથી। એટલે આમ ઘણી વખત મંડળીમાં પણ અંદરો અંદર સભ્યો વચ્ચે જ્યારે મતભેદો ઊભા થાય છે, સંઘર્ષ થાય છે, ઝઘડાઓ થાય છે, પક્ષાપક્ષીનું ઝેર ફેલાય છે, અને ત્યારે જે મંડળીનો હેતુ સહકારનો છે, કાર્યો છે, એને અંદરો અંદર અસહકારનું વાતાવરણ ઊભું થાય છે। એટલે આ 4 મર્યાદાઓ છે। હવે આપણે આવતા લેક્ચરમાં સંયુક્ત હિસ્સાવાળી કંપની છે એ શું કહેવાય, કંપનીનો અર્થ છે, એના લાક્ષણિકતાઓ છે, એનો આપણે અભ્યાસ કરીશું, બરાબર છે। થેન્ક યુ।